હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સેકન્ડ યુનિટની અંદર મેટ્રિક્સ. મેટ્રિક્સ કોને કહેવાય? તો મેટ્રિક્સની ડેફિનેશન છે, મેટ્રિક્સ ઇઝ અ રેક્ટેંગલ અરેન્જમેન્ટ ઓફ નંબર ઓફ ઇન્ટુ રો એન્ડ કોલમ. બરાબર, નંબર ઓફ જે રોઝ છે અને કોલમ્સ છે એનું એક પ્રકારનું અરેન્જમેન્ટ છે રેક્ટેંગલ ફોર્મની અંદર. રેક્ટેંગ્યુલર ફોર્મની અંદર જે નંબર ઓફ રો અને કોલમ છે એનું અરેન્જમેન્ટ છે અને શું કહેવાય છે? મેટ્રિક્સ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે રો કોને કહેવાય ને કોલમ કોને કહેવાય? તો કે અહીંયા તમને એક્ઝામ્પલની અંદર જે આડી જે જોવા મળે છે, આ જે આપેલી છે શું છે? રો છે. તો અહીંયા ટોટલ કેટલી રો આપેલી છે? 2 રો આપેલી છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ, રાઈટ? તો એ શું છે? અહીંયા આડી છે એને શું કહેવાય? રો કહેવાય. અને કોલમ એટલે શું થાય કે જે ઊભી હરોળમાં તમને રિપ્રેઝન્ટ થાય છે એને શું કહેવાય? કોલમ કહેવાય, રાઈટ? તો અહીંયા તમને જોવા મળે છે અહીંયા તો ટોટલ કેટલી એક્ઝામ્પલની અંદર ટોટલ કેટલી કોલમ છે? 3 કોલમ આપેલી છે, 1, 2 એન્ડ 3. અને અહીંયા રો કેટલી છે? 1 એન્ડ 2, રાઈટ? ફોર એક્ઝામ્પલ મેટ્રિક્સ એ હેઝ 2 રો એન્ડ 3 કોલમ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એની વાત કરવામાં આવી છે. હવે અહીંયા સેકન્ડ ફિગર આપેલી છે એની અંદર શું રિપ્રેઝન્ટ થાય છે? એટલે કે અહીંયા તમને ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ છે, ગ્રીન છે શું રિપ્રેઝન્ટ કરે છે? ગ્રીન એ રો રિપ્રેઝન્ટ કરે છે અને રેડ છે એ શું રિપ્રેઝન્ટ કરે? કોલમ રિપ્રેઝન્ટ કરે. એટલે કે 1 1 એટલે શું થયું? 1 રો એટલે ફર્સ્ટ એલિમેન્ટ ગ્રીન છે એ શું રિપ્રેઝન્ટ કરે? રો માટે છે. એન્ડ સેકન્ડ છે એ કોલમ માટે છે. એટલે 1 1 એટલે શું થયું? 1 રો એન્ડ કોલમ. આ રીતે થયું 1 રો એન્ડ 1 કોલમ. એટલે સેકન્ડ છે એ 1 એન્ડ 2. 1 2 એટલે શું થયું? એ ફર્સ્ટ 1 છે કોના માટે છે? રો માટે છે. એન્ડ 2 એ કોલમ માટે છે. તો 2 નંબરની કોલમ. એટલે આ રીતે થશે, રાઈટ? નેક્સ્ટ જોઈએ તો રેક્ટેંગ્યુલર અરેન્જમેન્ટ ઓફ એમ એન્ડ એન નંબર. બરાબર, એટલે કે રેક્ટેંગ્યુલર અરેન્જમેન્ટ શું કરવાનું છે? એમ અને એન નંબર. કે અહીંયા તમને જે કયા નંબરની વાત કરી છે? અહીંયા તમને જે એલિમેન્ટ આપેલા છે એનું અરેન્જમેન્ટની અહીંયા વાત કરી છે. રિટર્ન ઇન એમ રો એન્ડ એન કોલમ ઇન ક્લોઝ ઇન બ્રેકેટ્સ ઇઝ કોલ્ડ અ મેટ્રિક્સ ઓફ ઓર્ડર એમ બાય એન ઇઝ રિટર્ન એઝ એમ ક્રોસ એન. બરાબર, એટલે અહીંયા એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમારે એમ બાય એન ઓર્ડરની અંદર કેવું હોય તો શું કહેવાય? બરાબર, 2/3 તમે કહી શકો છો. સોરી, એમ કોના માટે છે? અહીંયા તમે જોઈ શકો છો એમ રો માટે છે અને એન કોલમ માટે છે. તો અહીંયા તમારે રો કેટલી છે? ટોટલ 2 છે, તો 2/3 એવી રીતે તમે અહીંયા કન્સિડર કરી શકો છો ઓર્ડર. એટલે કે એમ કોના માટે છે? એમ એટલે રો અને એન એટલે કોલમ. તો નંબર ઓફ વિચ ફોર્મ ઓફ મેટ્રિક્સ ઇઝ કોલ્ડ ધ એલિમેન્ટ ઓફ મેટ્રિક્સ. એલિમેન્ટ ઓફ મેટ્રિક્સ કોને કહેવાય? અહીંયા તમને જે કાંઈ એલિમેન્ટ આપેલા છે એ કોના એલિમેન્ટ કહેવાય? મેટ્રિક્સના એલિમેન્ટ કહેવાય. તો મેટ્રિક્સ આર ડિનોટેડ બાય અ કેપિટલ લેટર. એટલે કે મેટ્રિક્સનું તમારે અહીંયા નામ રિપ્રેઝન્ટ કરવું હોય તો ઓલવેઝ એની અંદર આવશે? કેપિટલ લેટરની અંદર આવશે. અને જે અંદરના જે એલિમેન્ટ છે અથવા તો કાં તો સ્મોલ લેટરની અંદર આવશે બધા, અને કાં તો એ ડિઝિટ પણ હોઈ શકે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે એની અંદર અહીંયા તમને કેટલા બતાવે છે? ઓર્ડર ઇઝ અ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2/3 આપેલું છે. બરાબર, અહીંયા પણ કેટલા છે? ટોટલ 2 રો આપેલી છે અને કેટલી છે? 3 કોલમ આપેલી છે, રાઈટ? તો એ શું કહેવાય? 2/3નો મેટ્રિક્સ કહેવાય. એવી જ રીતે સેકન્ડનું એક્ઝામ્પલ આપેલું છે એની અંદર ટોટલ કેટલી કોલમ? 1 છે અને રો કેટલી છે? 2 છે. તો એનું ઓર્ડરની અંદર લખવું તો શું લખાય? 2/1. હવે આ આપણે જોયું મેટ્રિક્સ કોને કહેવાય. હવે આવે છે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. એની અંદર પહેલું છે રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સ કોને કહેવાય? કે અ મેટ્રિક્સ હેવિંગ ઓનલી 1 રો ઇઝ કોલ્ડ અ રો મેટ્રિક્સ, રાઈટ? એટલે કે અહીંયા એક્ઝામ્પલ આપેલું કે એક જ રો આપેલી હોય એને શું કહેવાય? રો મેટ્રિક્સ કહેવાય. બટ કોલમ સાથે કાંઈ પણ કન્સર્ન નથી. એની અંદર કોલમ ગમે એટલી હોય તો પણ ચાલે, પણ રો તો કેટલી હોવી જોઈએ? આડી હોય એને શું કહેવાય? રો કહેવાય. તો દેખાય છે તમને એક રો? બટ આની અંદર એક જ કોલમ છે, અહીંયા 2 કોલમ આપેલી છે. એટલે કે કોલમ ગમે એટલી હોય એની જોડે મતલબ નથી, પણ રો તો એક જ હોવી જોઈએ. એને શું કહેવાય? રો મેટ્રિક્સ કહેવાય. સેકન્ડ છે કોલમ મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સ કોને કહેવાય? તો કે મેટ્રિક્સ હેવિંગ ઓનલી 1 કોલમ ઇઝ કોલ્ડ અ કોલમ મેટ્રિક્સ. એટલે મેટ્રિક્સની અંદર માત્ર એક જ કોલમ હોવી જોઈએ એને શું કહેવાય? કોલમ મેટ્રિક્સ કહેવાય. એની જોડે બીજા ગમે એટલી રોઝ હોય એની જોડે મતલબ નથી. હવે આવે છે સ્ક્વેર મેટ્રિક્સ કોને કહેવાય? તો સ્ક્વેર મેટ્રિક્સ હેવ ધ સેમ નંબર ઓફ રો એન્ડ કોલમ. એટલે કે જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રો અને કોલમ કેવી હોય? બંનેમાં સેમ હોય એને શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રો બી એક છે અને કોલમ પણ એક જ છે. અને અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે એની અંદર ટોટલ રો કેટલી છે? 2 છે. એટલે 2/2 થયું
અને 3x3 એટલે કે 3 રો છે, 1 2 અને 3 રો અને 3 કોલમ આપેલી છે. ઊભી શું છે? કોલમ. એટલે શું થયું? 3x3. આવા ટાઈપના મેટ્રિક્સને શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય છે. હવે આવે છે નલ મેટ્રિક્સ. એટલે કે ઇફ ઇન અ મેટ્રિક્સ ઓલ મેમ્બર આર 0 ધેન ઇટ્સ કોલ્ડ ઝીરો મેટ્રિક્સ. એટલે કે મેટ્રિક્સની અંદર બધા એલિમેન્ટ કેવા હોવા જોઈએ? 0 હોય. એને શું કહેવાય? નલ મેટ્રિક્સ કહેવાય. આ જેમ સેકન્ડ આપેલું છે કેવું છે? તમે અહીંયા જોઈ શકો છો, આ 2x2નું છે અને આ 3x3નું છે, પણ બધા એલિમેન્ટ કેવા છે? 0 છે. એને શું કહેવાય? અગેન આઈ રિપીટ, નલ મેટ્રિક્સ કોને કહેવાય અથવા તો ઝીરો મેટ્રિક્સ કોને કહેવાય? તો કે જે મેટ્રિક્સની અંદર બધા એલિમેન્ટ 0 હોય એને શું કહેવાય? ઝીરો મેટ્રિક્સ કહેવાય છે. રાઈટ. નેક્સ્ટ ટાઈપ્સ છે ડાયગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? તો સ્ક્વેર મેટ્રિક્સ. એટલે કે જે સ્ક્વેર મેટ્રિક્સની અંદર એવરી નોન ડાયગોનલ એલિમેન્ટ ઇઝ 0 ઇઝ કોલ્ડ અ ડાયોગોનલ મેટ્રિક્સ. એટલે શું કહેવા માગે છે કે ડાયોગોનલ લાઇન કોને કહેવાય? ડાયોગોનલ એલિમેન્ટ કોને કહેવાય? તો અહીંયા મેટ્રિક્સ આપેલો છે, તો એની અંદર આ જે સીધી લાઇનની અંદર જે સ્ક્વેર મેટ્રિક્સની અંદર અહીંયા તમને જે સીધી લાઇનની અંદર જે એલિમેન્ટ જોવા મળે છે કેવા છે? ડાયોગોનલ એલિમેન્ટ છે એમ કહેવાય. અને આ જે બાકીના જે 0 તમને દેખાય છે આ લાઇનની ઉપર ન હોય અને બાકીના જે વધતા જે એલિમેન્ટ છે એને કેવા કહેવાય? નોન ડાયોગોનલ એલિમેન્ટ કહેવાય. એટલે શું કહેવા માગે છે અહીંયા કે ડાયોગોનલ મેટ્રિક્સની અંદર આ ડાયોગોનલ એલિમેન્ટ જે છે એ બધા કેવા જોવા મળે છે? એ તમને ડિફરન્ટ જોવા મળશે. બટ અહીંયા તમને જે નોન ડાયોગોનલ એલિમેન્ટ બધા કેવા હોય? 0 હોય. એને શું કહેવાય? ડાયોગોનલ મેટ્રિક્સ કહેવાય. રાઈટ. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બીજા ફિગરની અંદર. એમની અંદર જોઈએ તો કે અહીંયા 4 છે, તો એ કેવું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ છે અને એક જ એલિમેન્ટ છે, એટલે કે આ ડાયોગોનલ એલિમેન્ટ થયો. હવે જ્યારે 2x2નો મેટ્રિક્સ આપેલો હોય, સ્ક્વેર મેટ્રિક્સ આ કયો છે? 2x2. 2x2 એટલે શું થાય? 2 રો અને 2 કોલમ. એટલે શું થયું? 2x2 થયો. એટલે કે આડી હોય એને શું કહેવાય? રો કહેવાય. અને ઊભી હોય એને શું કહેવાય? કોલમ કહેવાય છે. રાઈટ. એટલે બધા ડાયગોનલ લાઇન સિવાય એટલે કે નોન ડાયગોનલ એલિમેન્ટ કેવા હશે? 0. કે ઊભી લાઇન સિવાયના જે એલિમેન્ટ હોય એ કેવા કહેવાય? નોન ડાયગોનલ એલિમેન્ટ કહેવાય. એ 0 જોવા મળે છે. હવે જોઈએ કે 3x3નું તમને એક એક્ઝામ્પલ આપેલું છે. એની અંદર 3x3ના એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે આ ઊભી લાઇનના જે એલિમેન્ટ છે એના સિવાયના તમામ એલિમેન્ટ કેવા જોવા મળે છે? 0 જોવા મળે છે. તો એને કેવું કહેવાય? ડાયોગોનલ મેટ્રિક્સ કહેવાય. આ ટાઈપના મેટ્રિક્સને શું કહેવાય? ડાયોગોનલ મેટ્રિક્સ કહેવાય. અગેન આઈ રિપીટ, જે નોન ડાયોગોનલ એલિમેન્ટ 0 હોય, નોન ડાયોગોનલ એલિમેન્ટ એટલે ડાયોગોનલ લાઇન કોને કહેવાય? તો કે આ તમને જે સ્ક્વેર મેટ્રિક્સને જે ઊભી લાઇન જોવા મળે છે એ મેટ્રિક્સને શું કહેવાય? ડાયોગોનલ એલિમેન્ટ્સ કહેવાય. ડાયોગોનલ્સ લાઇન કહેવાય. એ સિવાયના તમામ જે એલિમેન્ટ છે એ તમને અહીંયા 0 જોવા મળે છે. એ આ લાઇન સિવાયના તમામ એલિમેન્ટ કેવા મળે? 0 જોવા મળે. તો એવા ટાઈપના મેટ્રિક્સને કેવું કહેવાય? ડાયોગોનલ મેટ્રિક્સ કહેવાય. રાઈટ. હવે નેક્સ્ટ ટાઈપ છે સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ ઇઝ અ ડાયોગોનલ મેટ્રિક્સ ઇન વિચ ડાયોગોનલ એલિમેન્ટ આર ઇક્વલ. હવે સ્કેલર મેટ્રિક્સ કોને કહેવાય? એટલે પહેલાં જ કીધું કે ડાયોગોનલ એલિમેન્ટ કોને કહેવાય? તો કે આ જે લાઇન છે એની અંદર જે એલિમેન્ટ આપેલા હોય એને કેવું કહેવાય? ડાયોગોનલ એલિમેન્ટ કહેવાય. એટલે કે બધા અહીંયા તમને ડાયોગોનલ એલિમેન્ટ કેવા જોવા મળે છે? ઇક્વલ જોવા મળે. એવા ટાઈપના મેટ્રિક્સને કેવું કહેવાય? સ્કેલર મેટ્રિક્સ કહેવાય છે. રાઈટ. અગેન આઈ રિપીટ કે સ્કેલર મેટ્રિક્સ કોને કહેવાય? સ્કેલર મેટ્રિક્સની અંદર એક પ્રકારનો ડાયગોનલ મેટ્રિક્સ છે. કેમ કે અહીંયા ડાયગોનલ મેટ્રિક્સ કેમ કીધું? કેમ કે નોન ડાયગોનલ એલિમેન્ટ કેવા હશે? બધામાં 0 હશે. પણ અહીંયા તમને જે ડાયગોનલ એલિમેન્ટ આપેલા હશે સેમ હશે. એવા મેટ્રિક્સને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. દેન નેક્સ્ટ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કોને કહેવાય? તો હવે અહીંયા શું કરવાનું છે ટ્રાન્સપોઝ મેટ્રિક્સની અંદર? એટલે અહીંયા આપણે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ ઓફ એ ઇઝ અનધર મેટ્રિક્સ વેર એલિમેન્ટ ઇઝ કોલમ એન્ડ રો ઇઝ અ સ્વિચ. એટલે કે જે કોલમ અને રોની અંદર જે એલિમેન્ટ આપેલા છે એને સ્વિચ કરવાના છે. એટલે કઈ રીતે? રો હોય એને કોલમમાં કન્વર્ટ કરવાના અને કોલમ હોય એને રોમાં કન્વર્ટ કરવાના. હવે આપણે જોઈએ આ એક્ઝામ્પલ ડાયરેક્ટ સમજીએ એના પરથી ખ્યાલ આવશે. બરાબર. તો એ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે એને અથવા તમે કઈ શેના થ્રુ ડિનોટેટ કરી શકો? એ ઓફ ટી. રાઈટ. એટલે અહીંયા આપેલું છે એ રીતે તમે એને ડિનોટેટ કરી શકો છો. અથવા તો એ ડેશ પણ કહેવાય. એ ડ્રેસ એટલે શું થયું? એક પ્રકારનું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સની અંદર તમને એ ડેશ જોવા મળે એટલે બીજું કશું નથી. એ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ
છે। હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આ રો છે બરાબર, 2, 3 અને 0 એલિમેન્ટ છે। ફર્સ્ટ રો એ મેટ્રિક્સ છે એની અંદર જે રો છે એને આપણે શેમાં ઊભામાં એટલે કે ઊભું હોય એટલે શું એને કહેવાય કોલમમાં કન્વર્ટ કરી નાખવાનું। 2, 3, 0 છે એને હું અહીંયા ઊભી લાઈનમાં લખી નાખું છું 2, 3, 0। પછી સેકન્ડ રો કઈ છે 2, 1, 2 અને 0 એને પણ ઊભી લાઈનમાં લખી નાખો। 3, 5 અને 6 છે એને પણ ઊભી લાઈનમાં લખી નાખો તો એ શું થયું, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ થયું, રાઈટ। અગેન આઈ રિપીટ, વોટ ઇઝ અ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, એટલે કે જે રો અને કોલમ હોય એને સ્વિચ કરી નાખવાની, એ શું છે, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે। એટલે કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 2, 3 અને 0 આપેલું છે એને તમારે ઊભી કોલમમાં લખી નાખવાનું। સેકન્ડ રો છે એને પણ કોલમની અંદર કન્વર્ટ કરી નાખો અને થર્ડ છે એની અંદર પણ કોલમમાં કન્વર્ટ કરી નાખો તો તમને આ જે મળે છે એને શું કહેવાય, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સમાં કન્વર્ટ કર્યું એવું તમે કહી શકો। હવે આવે છે સિમેટ્રિક મેટ્રિક્સ। સિમેટ્રિક મેટ્રિક ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ ધેટ વેરીફાય। હવે સિમેટ્રિક મેટ્રિક કોને કહેવાય, હવે એટલે કે જે એ મેટ્રિક્સ છે અને ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ કરો તો ઓલવેઝ કેવું આવે, ઇક્વલ આવે। હવે માનો કે તમે આને એ ટ્રાન્સપોઝ ઓફ એ અહીંયા તમને એ આપેલો છે, હવે આની રો અને કોલમની અંદર ચેન્જ કરીએ અને રો અને કોલમ ટ્રાન્સપોઝ મેટ્રિક્સની અંદર કન્વર્ટ કરીએ તો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ પણ આનો આ જ મળશે। કઈ રીતે, હવે માનો કે અહીંયા રો છે, રોને અહીંયા આપેલું છે તો એને તમે કોલમમાં કન્વર્ટ કરો છો, સેકન્ડ રો છે એને પણ સેકન્ડ કોલમની અંદર કન્વર્ટ કરો છો, રાઈટ, અને થર્ડ રો છે એને પણ તમે કન્વર્ટ કરો છો અહીંયા મેટ્રિક્સમાં। તો આ શું મળ્યું આપણને, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ તમે ફાઇન્ડ આઉટ કર્યો, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ। તો હવે જો તો તમને ખ્યાલ આવે કે આ જે મેટ્રિક્સ છે અને આ મેટ્રિક્સ છે કન્વર્ટ કર્યો પછી તો આ કેવું જોવા મળે છે, ઇક્વલ જોવા મળે છે, રાઈટ, ખ્યાલ આવ્યો। અહીંયા અગેન આપણે જોઈશું કે સિસ્ટમેટિક મેટ્રિક્સની અંદર એ અને ટ્રાન્સપોઝ ઓફ એ કરશો એટલે એ કેવું જોવા મળશે, ઇક્વલ જોવા મળશે, રાઈટ, એટલે કે એ અને ટ્રાન્સપોઝ ઓફ એ આર ઇક્વલ, રાઈટ। હવે આવે છે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ। હવે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કોને કહેવાય, સિમેટ્રિક મેટ્રિક ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ ધેટ વેરીફાય, એટલે આની અંદર પણ સ્ક્વેર મેટ્રિક હશે તો જ તમે એને વેરીફાઈ કરી શકશો। એટલે કઈ રીતે, હવે અહીંયા જો સાઇન કઈ છે, એ ઇઝ ઇક્વલ ટુ -a ટ્રાન્સપોઝ, બરાબર। હવે અહીંયા શું કીધું છે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક કોને કહેવાય, તો તમે અહીંયા સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક માટે તમને અહીંયા કોઈ પણ વેરિયેબલ આપેલો, કોઈ પણ મેટ્રિક્સ આપેલો હશે, એને તો પહેલાં 0, 2, -3 અને એવી રીતે આપેલા છે તો એને શું કરવાનું, સિમેટ્રિક મેટ્રિક માટે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક માટે તો પહેલાં જે બી છે એને તમારે ટ્રાન્સપોઝ કરવાનું, એટલે ટ્રાન્સપોઝ કરશો એટલે શું આવશે, અહીંયા 0, 2 અને -3 છે તો એને તમે ટ્રાન્સપોઝ કરી નાખો, એટલે કે રો છે એને શું કરવાનું છે, કોલમમાં કન્વર્ટ કરવાના છે, સેકન્ડ રો છે એને સેકન્ડ કોલમમાં કન્વર્ટ કરો, થર્ડ રો છે એને થર્ડમાં કન્વર્ટ કરો। હવે એનું માઇનસ કરશો, માઇનસ કરો એટલે માઇનસ હોય એ શું થઈ જાય, પ્લસ થઈ જશે, અને પ્લસ હોય એ શું થઈ જશે, માઇનસ થઈ જશે। અહીંયા માત્ર તમને ટ્રાન્સપોઝ કરીને આપેલું છે પણ જો તમે એની અહીંયા વેલ્યુ શું મૂકો, અહીંયા માઇનસ મૂકો છો એટલે કે અહીંયા શું થઈ, 0 માઇનસ કરો એટલે કે એનું કંઈ પણ થશે નહીં। પછી અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ શું થઈ જશે, અહીંયા જો તમે માઇનસ અહીંયા મૂકશો તો માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે અહીંયા +2 આવશે। હવે એવી રીતે અહીંયા તમે જો માઇનસની સાઇન 3 કરશો તો અહીંયા શું આવે, -3 આવે, એટલે કે એનું તમે માઇનસની અંદર તમે અહીંયા માઇનસ મૂકશો, બધાની સાઇન માઇનસ હોય એ પ્લસ થઈ જશે અને પ્લસ સંખ્યા હોય એલિમેન્ટ હશે એ માઇનસ થઈ જશે, બરાબર, એટલે તમને આને ઇક્વલ મળશે। અગેન આઈ રિપીટ, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કોને કહેવાય, તો આ તમને એ મેટ્રિક્સ આપેલો છે એની અંદર ટ્રાન્સપોઝ કરવાનું, ફર્સ્ટ તમે શું કરો છો, ટ્રાન્સપોઝ કરો એટલે રો હોય એની કોલમ કરી નાખો, કોલમ હોય એની રો કન્વર્ટ કરી નાખો છો, અને આગળ માઇનસની સાઇન તમે ઇન્ક્લુડ કરાવો તો જે વેલ્યુ માઇનસ હશે એ પ્લસ થઈ જશે અને પ્લસ હોય એ વેલ્યુ માઇનસ થઈ જશે, એટલે કે આ બંને કેવું મળશે, ઇક્વલ જોવા મળશે, રાઈટ।
હવે આવે છે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ છે ને યુનિટ મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે અ સિક્વન્સ મેટ્રિક્સ હેવિંગ એવરી નોન ડાયગોનલ એલિમેન્ટ ઇક્વલ ટુ 0. એટલે શું કહેવાય છે કે જે સિક્વન્સ મેટ્રિક્સ છે એ નોન ડાયગોનલ એલિમેન્ટ એટલે એ કેવા હશે, નોન ડાયગોનલ 0 and every diagonal element equal to 1 is called a unit matrix. યુનિટ મેટ્રિક્સ કોને કહેવાય? તો આપણે જોઈ લઈએ, યુનિટ મેટ્રિક્સને આઇડેન્ટિટી મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને યુનિટ મેટ્રિક્સ ઇઝ ડિનોટેડ બાય 1. હવે એક્ઝામ્પલ જોઈએ, એટલે કે ડાયાગોનલ એલિમેન્ટ અહીંયા કેવા જોવા મળે છે? બધામાં 1 જોવા મળે છે. તો એવા ટાઈપના મેટ્રિક્સને શું કહેવાય? આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. ફરીથી કે આઇડેન્ટિટી મેટ્રિક્સ કોને કહેવાય? કે ડાયાગોનલ લાઇનની અંદર જેટલા એલિમેન્ટ આવે છે બધા કેવા હશે? 1 હશે. અને નોન ડાયાગોનલ એલિમેન્ટ બધામાં કેવા હશે? 0 જોવા મળશે. અગેન આઈ રિપીટ, નોન ડાયાગોનલ એલિમેન્ટ are 0 and diagonal element is 1, right? It is called a unit matrix, yeah, identity matrix. Then next type is the orthogonal matrix. A square matrix A is said to be orthogonal if A and A dash is equal to A dash and A is equal to I. હવે અહીંયા તમે જોશો બરાબર, જે મેટ્રિક્સ એ આપેલો છે અને તમે ટ્રાન્સપોઝ કરો છો અને એનું મલ્ટિપ્લિકેશન મળે છે એ આને ઇક્વલ હશે, રાઈટ? અહીંયા શું કહેવા માગે છે? મેટ્રિક્સ એ છે અને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ છે એનું મલ્ટિપ્લિકેશન કરો તો એ ઇક્વલ આવશે અને અહીંયા તમને આઈ જોવા મળશે. આઈ મીન્સ આઇડેન્ટિટી મેટ્રિક્સ. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મેટ્રિક્સ એ આપેલું છે તો કે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આપેલું છે? -1 0 0 and 1. હવે એને ટ્રાન્સપોઝ કરીએ તો શું આવે? રો હોય એની કોલમ થઈ જશે, એટલે કે અહીંયા ઊભા કોલમમાં થઈ ગયું અને અહીંયા 0 1 છે તો એને અહીંયા તમે લખો તો 0 1 થઈ ગયું, રાઈટ? તો આ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ થયું. હવે એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો મલ્ટિપ્લિકેશન કઈ રીતે થશે? તો કે આનો ફર્સ્ટ એલિમેન્ટ અને આનો ફર્સ્ટ એલિમેન્ટ, બરાબર? આનો ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ સેકન્ડ છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, એનો ફર્સ્ટ એલિમેન્ટ એનું મલ્ટિપ્લિકેશન થશે, એનો સેકન્ડ અને એ ડેશનો પણ સેકન્ડ એલિમેન્ટ એનું મલ્ટિપ્લિકેશન, એવી રીતે થર્ડ એન્ડ થર્ડનું અને ફોર્થ એન્ડ ફોર્થનું મલ્ટિપ્લિકેશન કરશો આવી રીતે, બરાબર? તો એનો આન્સર -1 શું થઈ જશે? +1 થઈ જશે. 0 0નું મલ્ટિપ્લિકેશન 0, અહીંયા બી 0, અહીંયા 1, બરાબર? તો આ તમને કેવું મળ્યું? આઇડેન્ટિટી મેટ્રિક્સ મળ્યું. તો આ ટાઈપના જે મેટ્રિક્સ હોય કે આનું મલ્ટિપ્લિકેશન કરો, વેરીફાઈ કરશો તો આપણને ઓર્થોગોનલ મેટ્રિક્સ મળશે. સિન્સ વી ગેટ ધ આઇડેન્ટિટી મેટ્રિક્સ ધેન વી નો ધેટ એ ઇઝ અ ઓર્થોગોનલ મેટ્રિક્સ. જો તેનું આન્સર તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ મળે, એટલે કે યુનિટ મેટ્રિક્સ મળે, તો તમે જે એ મેટ્રિક્સ છે એને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહી શકો છો, રાઈટ? હવે ઇક્વલ મેટ્રિક્સ કોને કહેવાય? તો કે ટુ મેટ્રિક્સ A and B આર ઇક્વલ ઇફ they have the same order and their corresponding element are equal. હવે કોને કહેવાય? કે સેમ ઓર્ડરની અંદર હોય, એટલે કે જે એલિમેન્ટ ઇક્વલ હોય એની રો અને કોલમ સેમ હશે અને એના એલિમેન્ટ પણ સેમ હોય તો એવા મેટ્રિક્સને કેવું કહેવાય? ઇક્વાલિટી મેટ્રિક્સ કહેવાય, અથવા તો ઇક્વલ મેટ્રિક્સ તમે કહી શકો. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એની અંદર જો, તો કે મેટ્રિક્સ એ છે અને મેટ્રિક્સ બી આપેલા છે, તો બંનેના રો કેવી છે? 2 by 2 ના મેટ્રિક્સ છે બંને, અને એના એલિમેન્ટ બંનેના સેમ આપેલા છે, તો એ ઇક્વલ બી છે એમ તમે કહી શકો. હવે અહીંયા તમને સી મેટ્રિક્સ આપેલો છે, એની અંદર તમે જો તો અહીંયા 4 and 13 છે અને અહીંયા બંનેમાં એલિમેન્ટ કેવા થાય છે? ચેન્જ થતા જોવા મળે છે. તો આ ઇક્વલ છે એમ કહી શકો. એ ડઝ નોટ ઇક્વલ સી એન્ડ બી ડઝ નોટ ઇક્વલ સી એમ તમે કહી શકો, કેમ કે ઇક્વલ નથી, એના એલિમેન્ટ ચેન્જ છે. હવે આની અંદર જો એમ તો આમાં ઓર્ડર ચેન્જ થાય તો આને ઇક્વલ મેટ્રિક્સ કહેવાય નહીં. કેમ ઓર્ડર ચેન્જ છે? તો અહીંયા રો કેટલી છે? 3 by 2 નો મેટ્રિક્સ છે અને આ કયા છે? 2 by 2 ના છે, તો આ ઇક્વલ થશે નહીં, રાઈટ? હવે નેક્સ્ટ જોઈશું કે ઓપરેશન ઓન અ મેટ્રિક્સ. હવે મેટ્રિક્સના ઓપરેશન જોવાના છે. હવે આવે છે ઓપરેશન ઓન અ મેટ્રિક્સ. એટલે મેટ્રિક્સની ઉપર તો કેટલાક ઓપરેશનો કરવાના હોય છે. તો કયા ઓપરેશનો પરફોર્મ થઈ શકે? તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, સ્કેલર મલ્ટિપ્લિકેશન અને બરાબર આ ટાઈપના ઓપરેશન છે તમે પરફોર્મ કરી શકો છો. એની અંદર ફર્સ્ટ આવે છે ઓપરેશન, એની અંદર છે એડિશન ઓફ 2 મેટ્રિક્સ.
અથવા તો એડિશન ઓફ મેટ્રિક્સ, એટલે કે જે બે મેટ્રિક્સ આપેલા હોય અને એનું એડિશન કરવું હોય તો એ પોસિબલ છે. એની ડેફિનેશન છે ઇફ A ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ A એન્ડ B ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ B આર ટુ મેટ્રિક્સ. બરાબર, અહીંયા તમને કોઈ બે મેટ્રિક્સ આપેલા છે ઓફ ધ સેમ ઓર્ડર, એટલે કે જો સેમ ઓર્ડર આપેલા હશે તો જ તમે એનું એડિશન કરી શકશો. ધેર sum of A plus B is matrix of the same order m cross n and A plus B is equal to અહીંયા matrix A plus B for the all the I and J element. અહીંયા શું આપેલું છે I, અહીંયા પણ અહીંયા જો અહીંયા આવી રીતે લખેલું છે I A of I, બરાબર, સ્મોલની અંદર એન્ડ B ઓફ J અથવા I, બરાબર. તો આ શું છે, એક પ્રકારનું ડેફિનેશન આપેલી તમને જોવા મળે છે. હવે અહીંયા જોઈએ તો કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, બે મેટ્રિક્સ આપેલા છે એક અને અહીંયા બે મેટ્રિક્સ આપેલા છે, એનું સમ કરવાનું કીધું છે. તો સમ કઈ રીતે થશે, અહીંયા બંને વચ્ચે સાઇન આવશે. તો એડિશન માટે અહીંયા જે ફર્સ્ટ મેટ્રિક્સ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ અને સેકન્ડ મેટ્રિક્સ આપેલો છે એનો સેકન્ડ એલિમેન્ટ, એનું શું થશે, પ્લસ થશે. એટલે કે અહીંયા શું થશે 3 + 4 એવું થશે મેટ્રિક્સની અંદર. અહીંયા તમે મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરી શકો છો, બરાબર. તો એનો આન્સર શું મળશે, 7 મળે. એવી રીતે જે સેકન્ડ એલિમેન્ટ છે, એટલે કે સેકન્ડ એલિમેન્ટ શું છે 8 છે, ને આની અંદર પણ સેકન્ડ એલિમેન્ટ શું છે 8 + 0 કરો તો આન્સર શું મળશે, ઓલવેઝ 8 + 0 એટલે 8 મળશે. એવી રીતે 4 + 1 કરો તો આન્સર કેટલો મળે 5, અને 6 + -9 કરશો એટલે આન્સર કેટલો મળશે -3 મળશે, બરાબર. તો આ શું થયું, એડિશન ઓફ મેટ્રિક્સ થયું. એવી રીતે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, નેક્સ્ટ એક્ઝામ્પલ છે એડિશનનું. એની અંદર એમાં એડિશન કરેલું છે, બે મેટ્રિક્સ આપેલા છે, મેટ્રિક્સ A એન્ડ મેટ્રિક્સ B, એની 3 × 3 છે, એટલે કે બંનેના ઓર્ડર કેવા છે, ઇક્વલ છે. તો એનું સમ કરવું હોય તો કઈ રીતે થશે કે જે મેટ્રિક્સ A છે, મેટ્રિક્સ A આપેલો છે એનો ફર્સ્ટ એલિમેન્ટ અને જે સેકન્ડ મેટ્રિક્સ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ, એનું સમ થશે, એટલે કે 3 + 1. પછી સેકન્ડ મેટ્રિક્સ એનો સેકન્ડ એલિમેન્ટ, અહીંયા સેકન્ડ એલિમેન્ટ અને આનો સેકન્ડ એલિમેન્ટ, એનો પણ સમ થશે. એવી રીતે 5 and 2, 5 + 2. એવી રીતે સેકન્ડ રો છે એના માટે જોઈએ તો સેકન્ડ રોમાં ફર્સ્ટ એલિમેન્ટ એટલે કે 1 + 3. એવી રીતે અહીંયા 4 + 4, 3 + 5, એટલે એ શું થયું, તમારે એડિશન થયું, બરાબર. હવે સેકન્ડ જે છે એના માટે જોઈએ તો કે 2 + 1, 1 + 2 એન્ડ 4 + 1. તો આ શું મળ્યું આપણને, એડિશન જોવા મળશે. હવે કે 3 + 1 કરશો તો અહીંયા આન્સર શું આવશે, 4 આવશે. 1 + 0 એટલે 1, 5 + 2 એટલે શું આવશે 7. એવી રીતે 1 + 3 એટલે શું આવશે 4, 4 + 4 8, 3 + 5 એટલે 8. 2 + 1 અહીંયા કેટલા આવશે આન્સર 3, 1 + 2 એટલે કે 3, અને 4 + 1 એટલે કેટલા આવશે 5 તમને જોવા મળશે. તો આ શું થયું, એક એડિશન છે મેટ્રિક્સનું. આ 2/2નું એડિશન કરેલું છે અને અહીંયા 3/3નું એડિશનનું એક્ઝામ્પલ તમને જોવા મળે છે. હવે આવે છે સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ. સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સની અંદર શું આવે તો કે જો મેટ્રિક્સ two matrix cannot be subtract, we can subtract the two matrix only if are the same order. એટલે કે જનરલ મેટ્રિક્સની વાત કરી છે. જનરલ મેટ્રિક્સ એટલે કેવા મેટ્રિક્સ કે જેના ઓર્ડર સેમ ન હોય એવા મેટ્રિક્સમાં તમે સબટ્રેક્શન કરી શકશો નહીં. એવી રીતે એડિશનની અંદર પણ જો મેટ્રિક્સના ઓર્ડર સેમ હશે તો જ તમે એનું એડિશન અને સબટ્રેક્શન કરી શકશો. એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ તો જ તમે સબટ્રેક્શન મેટ્રિક્સનું કરી શકો છો, અધરવાઇઝ પોસિબલ નથી. એવી રીતે ડેફિનેશન છે અહીંયા આપેલી છે તો કે ઇફ A અહીંયા બાય મિસ્ટેક છે, અહીંયા આવશે નહીં, એટલે કે ઇફ A ઇઝ ઇક્વલ ટુ A ઓફ IJ એન્ડ B ઇઝ ઇક્વલ ટુ IJ. IJનો મિનિંગ શું થાય કે રો અને કોલમ, રો એન્ડ કોલમ. I મીન્સ રો અને J મીન્સ કોલમ. આર ટુ મેટ્રિક્સ ઓફ ધ સેમ ઓર્ડર M cross N, then M cross N, then A minus B is a matrix of the same order and A minus B is equal to A of IJ minus B of IJ for all I and J. બરાબર. હવે I and J શું છે કે બધી જે રો અને કોલમના જે એલિમેન્ટ હશે એની અંદર એનો I છે અને -Bનો I છે. કેવું છે એમ જોઈએ આપણે એક્ઝામ્પલની અંદર કઈ રીતે છે તો કે અહીંયા તમને સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ છે એની અંદર ફર્સ્ટ એલિમેન્ટ અહીંયા છે અને અહીંયા બીનો ફર્સ્ટ એલિમેન્ટ, એની વચ્ચે શું આવશે માઇનસ હશે 3 - 2. એવી રીતે આનો જે મેટ્રિક્સ એ છે એની
સેકન્ડ કોલમ અને ફર્સ્ટ રો બરાબર એનો સેકન્ડ એલિમેન્ટ શું થશે 2 -1 કરશો અહીંયા એવી રીતે અહીંયા 1 - 0 થશે અને અહીંયા 4 - 3 થશે રાઈટ. એટલે અહીંયા આ ટાઈપનું તમને મેટ્રિક્સ જોવા મળશે. 3 - 1 કરો એટલે અહીંયા શું મળે 1 મળે. 2 - 1 એટલે 1, 1 - 0 એટલે 1 એન્ડ 4 - 3 એટલે પણ આન્સર તમને 1 જોવા મળે છે. આ રીતે કોઈ પણ સબટ્રેક્શન માટે મેટ્રિક્સ આપેલા હોય એનું સબટ્રેક્શન કરવું હોય તો તમારે પહેલાં જોવાનું જો સેમ ઓર્ડર હશે તો જ સબટ્રેક્શન થશે, અધરવાઇઝ સબટ્રેક્શન પોસિબલ નથી. હવે અહીંયા તમને સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે એની અંદર 2/3નું એક્ઝામ્પલ છે. 2/3 2 મીન્સ રો એન્ડ 3 મીન્સ કોલમ રાઈટ. એટલે કે અહીંયા તમને 2 રો જોવા મળે છે અને 3 કોલમ તમને જોવા મળે છે. તો હવે એની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે a - b છે એની અંદર અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ અને આનો ફર્સ્ટ એલિમેન્ટ છે એટલે કે 2 - 1 થશે. અને સેકન્ડની અંદર શું જોવા મળશે તો કે અહીંયા સેકન્ડ એલિમેન્ટ છે અને આનો સેકન્ડ એલિમેન્ટ -1 માઇનસ પછી અહીંયા કેવું છે -2 છે. અહીંયા માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે બરાબર. અને પણ આગળ સાઇન કઈ છે માઇનસની છે એટલે શું આવશે અહીંયા 1 તમને જોવા મળશે. એટલે કે અહીંયા તમને આ ટાઈપનું જોવા મળશે -1 + 2 માઇનસ પ્લસ માઇનસ થઈ જશે બરાબર. પણ સાઇન કઈ આવશે જે મોટી સાઇન હોય એ અહીંયા આવે એટલે અહીંયા શું મળે તમને 1 જોવા મળે છે રાઈટ. હવે અહીંયા છે તમારે અહીંયા શું આવે તો કે અહીંયા -1 છે તો અહીંયા -1 વચ્ચે સાઇન કઈ આવશે માઇનસની અને પછી અહીંયા 6 છે તો 6 બરાબર. તો અહીંયા કેટલા જોવા મળશે માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જશે. અહીંયા 2 વખત સાઇન છે માઇનસની તો શું થઈ જાય પ્લસ થઈ જાય પ્લસ એટલે કે 7 આવશે. પણ આગળ સાઇન કઈ છે માઇનસની સાઇન તમારે આવશે અહીંયા એટલે કે આ ટાઈપનું જોવા મળશે. એવી રીતે માઇનસ અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે 2 માઇનસ પ્લસ માઇનસ એટલે કે અહીંયા 1 આવશે. 4 - 2 એટલે અહીંયા 2, 5 - 1 એટલે કે અહીંયા 4. એટલે આ શું થયું તમારું સબટ્રેક્શન થયું. જો મેટ્રિક્સની અંદર સેમ ઓર્ડર હશે તો જ એનું સબટ્રેક્શન પોસિબલ છે, અધરવાઇઝ સબટ્રેક્શન પોસિબલ નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે નેક્સ્ટ પોઈન્ટ આવે છે સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ કોને કહેવાય તો કે ઇફ A is a matrix and K is any real number. એટલે કે A શું છે એ મેટ્રિક્સ આપેલો છે અને K શું છે રિયલ નંબર. then the scalar matrix of A by K is defined as follow. હવે સ્કેલર મેટ્રિક્સ કોને કહેવાય. માનો કે તમને અહીંયા કોઈ પણ મેટ્રિક્સ આપેલો છે અને કોઈ અહીંયા તમને સ્કેલર કીધું છે 4 એ કીધું સપોઝ તો એ 4 છે એ મેટ્રિક્સ એના તમામ એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થશે બરાબર. એટલે કે જે 4 કીધું છે અહીંયા 4 બરાબર તો 4 એ 2 સાથે પણ મલ્ટીપ્લાય થશે, 4 3 સાથે પણ મલ્ટીપ્લાય થશે અને 4 1 સાથે પણ મલ્ટીપ્લાય થશે. એવી રીતે આની જોડે પણ 4 મલ્ટીપ્લાય થશે. ટૂંકમાં કહીએ તો કે સ્કેલર મેટ્રિક્સની અંદર જે કાંઈ વેલ્યુ આપેલી છે એ બધા મેટ્રિક્સના તમામ એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થશે રાઈટ. એટલે કે 4 × 2 કરશો એટલે અહીંયા શું આવશે 8 આન્સર તમને જોવા મળે છે અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ મેટ્રિક્સમાં. એવી રીતે 4 છે મલ્ટીપ્લાય 3 થશે તો એની એટલે 4 × 3 કરશો એટલે 12, 1 × 4 કરો એટલે અહીંયા 4. એવી રીતે અહીંયા 4 × -1 કરો એટલે અહીંયા શું મળે આન્સર ×4 મળશે. એવી રીતે 2 × 4 કરશો એટલે કે 8, 4 × 4 કરશો એટલે અહીંયા આન્સર કેટલો મળશે 16 જોવા મળશે. આ શું થયું સ્કેલર મેટ્રિક્સ થયું. હવે જ્યારે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કે તો કઈ રીતે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આવે હવે એ જોઈએ. આગળ આપણે જોઈએ શું હતું સ્કેલર મલ્ટિપ્લિકેશન હતું કે કંઈ પણ એક વેલ્યુ આપેલી હોય એ આખા મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય થાય. એના ઓર્ડરની સાથે ઓર્ડર એવું કશું નથી. આ જનરલ મેટ્રિક્સ હશે એની સાથે પણ સ્કેલર મેટ્રિક્સ પરફોર્મ થઈ શકશે. જ્યારે હવે આવે છે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન. મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો કઈ રીતે થશે એ આપણે જોઈશું. હવેના પોઈન્ટની અંદર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે તો બટ ટુ મલ્ટીપ્લાય અ મેટ્રિક્સ બાય અનધર મેટ્રિક્સ વી નીડ ટુ બી ડોટ પ્રોડક્ટ બરાબર. એક મેટ્રિક્સનું બીજા મેટ્રિક્સ સાથે મલ્ટિપ્લિકેશન કરવું હશે તો ડોટ પ્રોડક્ટની જરૂર પડશે ઓફ રો એન્ડ કોલમ. વોટ ડઝ ધેટ મીન્સ લેટ અસ સી વિથ એક્ઝામ્પલ. એટલે કે ડોટ પ્રોડક્ટ તમે આગળ જોયું તો મલ્ટિપ્લિકેશન કરવું હોય તો કઈ રીતે થશે બે મેટ્રિક્સનું તો જે ફર્સ્ટ મેટ્રિક્સ છે એની રો અને ફર્સ્ટ જે કોલમ છે એની સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે કઈ રીતે આવશે એટલે કે જો આ રો અને આ ફર્સ્ટ કોલમ પછી સેકન્ડની અંદર શું આવશે
ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ, એટલે આની અંદર અહીંયા આન્સર તમને જોવા મળશે. હવે આપણે પહેલાં તો ફર્સ્ટ માટે જોઈએ તો 1નું મલ્ટિપ્લિકેશન 1 જે છે એનું મલ્ટિપ્લિકેશન 7 સાથે કરીએ તો કઈ રીતે આવશે એ અહીંયા જોઈએ આગળ કઈ રીતે આન્સર આવ્યો હોય. હવે 1 2 3 છે ફર્સ્ટ માટે અને આનામાં 8 10 અને 12 આપેલા છે, બરાબર. તો સોરી, પહેલાં ફર્સ્ટ માટે જોઈએ તો 58 કઈ રીતે આવ્યા એ પહેલાં સમજીએ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફર્સ્ટ રો છે અને આ ફર્સ્ટ કોલમ છે, બરાબર. તો હવે એનું કઈ રીતે થશે મલ્ટિપ્લિકેશન, તો 1નું 7 સાથે, 2નું 9 સાથે અને 3નું 11 સાથે એનું મલ્ટિપ્લિકેશન થયું. અહીંયા અગેન આઈ રિપીટ, અહીંયા તમને રો આપેલી છે અને આ કોલમ છે, બરાબર. એટલે કે ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ માટે આપણે જોયું, ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ માટે આપણે જોઈએ છીએ. તો કઈ રીતે આવશે, આ ફર્સ્ટ એટલા એલિમેન્ટ છે તો ફર્સ્ટ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ સાથે મલ્ટિપ્લિકેશન થશે, એટલે કે 1નું 7 સાથે, પછી વચ્ચે સાઇન કઈ આવશે, અહીંયા પ્લસની સાઇન આવશે અને અહીંયા મલ્ટિપ્લિકેશનની, બરાબર. તો હવે સેકન્ડનું 9 સાથે મલ્ટિપ્લિકેશન કર્યું અને 3નું 11 સાથે મલ્ટિપ્લિકેશન કર્યું, એટલે આનો જે આન્સર 1 એટલે અહીંયા કેટલા આવશે, 7 18 એન્ડ 33, બરાબર. એનું શું કરવાનું, સમ કરશો એટલે આન્સર શું આવશે, 58 તમને અહીંયા જોવા મળશે. એ તમારે જે 58 આવે છે અહીંયા ઇનપુટ કરવાના. હવે એવી રીતે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ માટે તમે જોઈએ તો કઈ રીતે આન્સર આવશે એ ખ્યાલ આવ્યો. 1નું 8 સાથે મલ્ટિપ્લિકેશન, પછી 2નું 10 સાથે મલ્ટિપ્લિકેશન એન્ડ 3નું 12 સાથે મલ્ટિપ્લિકેશન કરો અને એનો વચ્ચે સમની સાઇન કરશો એટલે અહીંયા કેટલા આન્સર જોવા મળશે, 64 જોવા મળશે, રાઈટ. અગેન આઈ રિપીટ, મેટ્રિક્સનું જ્યારે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય ત્યારે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થશે, પછી સેકન્ડ ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થશે, બરાબર. તો આ શું થયું, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થયું. એન્ડ સેકન્ડ શું છે તો કે અહીંયા તમારે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો અને સેકન્ડ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થશે. તો આ રીતે જે રીતે અહીંયા તમને મલ્ટિપ્લિકેશનની પ્રોસેસ બતાવી એ રીતે અહીંયા સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ માટે, પછી સેકન્ડ રો અને સેકન્ડ કોલમ માટે અહીંયા મલ્ટિપ્લિકેશન થતું જોવા મળશે, રાઈટ. એટલે તમને આન્સર અહીંયા તમને ડિફાઇન કરેલું છે એ રીતે તમને અહીંયા આન્સર જોવા મળશે. હવે એવી રીતે અહીંયા કીધું કે આ રો અને આ કોલમ માટે જોવાનું કીધું તો આ રીતે મલ્ટિપ્લિકેશન થઈ 139 અને 154 તમને આન્સર અહીંયા જોવા મળશે. અહીંયા તમારું મેટ્રિક્સ એટલે કે ઓપરેશન ઓફ મેટ્રિક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે.